માન્ય પોલીસ વડાએ જેના હામી બનીને ફરતા હતા એવા લોકો સામે કાર્યવાહી કરી છે. આભાર માનીએ છીએ. 23 તારીખનું સંમેલન આ તબક્કે અમે મોકૂફ રાખીએ છીએ. અમારા આગેવાનો આપને ડિટેલથી વાત કરશે. નમસ્કાર, જય ભારત. સમાચાર આવ્યા છે પાટણની એસપી કચેરીએથી. ત્યાં તેમના જ પરિવારના એટલે પોલીસ પરિવારના જ 4 જવાનોની નોકરીનો જીવ લેવાયો છે. એસપીએ જાતે જ આ કાર્ય કર્યું છે કારણ કે તેમની ઉપર સમાજનું દબાણ હતું, સરકારનું પણ દબાણ હતું, સરકારના નેતાનું પણ દબાણ હતું, જેના કારણે હવે 4 જવાનો આ નોકરીમાં પીસાયા છે, આ આખાઈ દલદલમાં પીસાયા છે. હવે વિગતવાર વાત કરું કે જે ક્ષત્રિય સમાજનું સંમેલન મળવાનું હતું, સારી રીતે કહું તો શક્તિ પ્રદર્શન થવાનું હતું 23મી માર્ચે વામૈયા ગામે, તે હવે થવાનું નથી. વિસ્તારમાં વાત કરું, અંદર જઈને વાત કરું તો અત્યારે પાટણની એસપી કચેરીએ ખૂબ જ નાટ્યાત્મક ઢબની ઘટનાઓ બની છે. સૌથી પહેલા ધારાસભ્ય અલ્પેશ ઠાકોર જે છે તેઓ આવ્યા હતા અને અત્યારે જે બનાવ બન્યો હતો પાટણના ચાણસ્મામાં જીલિયા ફાર્મ હાઉસની જે ઘટના હતી, જેમાં પોલીસ પર આક્રમણ કરનારા, હુમલો કરનારા જે 18 જેટલા ક્ષત્રિય જુવાનો હતા તેમને જાહેરમાં માર માર્યા. ત્યારબાદ સંગઠન એટલે કે સમાજ જે છે તે આગળ આવ્યું ને તેમણે કહ્યું કે આ ગેરકાનૂની છે અને આવી રીતે ન કરવું જોઈએ. અને ત્યારબાદ 23મી તારીખે મોટું સંમેલન કરવાની માંગણી કરીને તે જોતા આજે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર જે છે તેઓ આવ્યા હતા એસપી કચેરીમાં. તેમણે એસપી સાહેબને મળ્યા, વીકે નાઈ જે એસપી છે પાટણના, તેમને મળ્યા. ત્યારબાદ તેઓ ફરી જતા રહ્યા અને ત્યારે બહાર નીકળતા તેમણે મીડિયાને સંબોધન કર્યું. ત્યારબાદ થોડી સમય બાદ જ તેઓ ફરી પાછા એસપી કચેરીએ આવ્યા કારણ કે એસપી સાહેબે તેમને ફોન કર્યો અને અહીં એસપી કચેરીમાં ફરી પાછું કંઈક રંધાયું અને રંધાવાના ભાગરૂપે જાહેર કરવામાં આવ્યું કે હવે અમારું સંમેલન જે હતું તે મળવાનું નથી. આગળ વિસ્તારથી અલ્પેશ ઠાકોર અને બીજા અન્ય આગેવાનોએ શું કહ્યું તે સાંભળીએ. સાથે સાથે આ કેમ કહ્યું તે તેનું કારણ છે, 2 મુખ્ય કારણ છે. પહેલું કારણ એ કે 4 એલસીબી જવાનોને ફરજ મોકૂફ કર્યા છે કારણ કે તેમણે કામ બરાબર નથી કર્યું. હવે કયું કામ હતું? તો આ એ જ કામ હતું જે તેમના અધિકારીઓએ કહ્યું હતું કે તમારી ઉપર હુમલો થયો છે તો હવે જાહેરમાં સરભરા કરો. બીજું કામ એ હતું કે ક્ષત્રિય સમાજની માંગણી હતી કે જે ભાવેશ રબારી મસ્તાની ગેંગના જે વ્યક્તિઓ છે તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે, જાહેરમાં તેમનો વરઘોડો કાઢવામાં આવે. તો હવે તે કામ પણ સંભવિત રીતે થોડા જ સમયમાં તમને દ્રશ્યો જોવા મળશે. પણ અત્યારે અલ્પેશ ઠાકોરે બહાર નીકળતા શું કહ્યું, આ એસપી સાથેની જે તેમના બંને વચ્ચેની જે મીટિંગ થઈ, જે ગઠબંધન થયું, જે સમાધાન થયું, તેના ફળરૂપે શું કહ્યું તે સાંભળીએ. પાટણમાં જે પ્રકારની પ્રવૃત્તિઓ, જે પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓ ઉદ્ભવી રહી છે, તો પોલીસ દ્વારા કડકમાં કડક અર્થે કાર્યવાહી તો કરવામાં આવે છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી જ્યારે કહેતા હોય કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, એનો દાખલો આપણે અહીંયા પણ જોયો છે ને, ગુજરાતમાં પણ જોયો. પરંતુ આ બધાની વચ્ચે કોઈ ગુનેગારોના હામી બનતું હોય તો એની સામે પણ સરકાર, પોલીસ તંત્ર કડક અર્થે કાર્યવાહી કરવા માંગે છે. એક એવા સામાજિક તત્વો જેને સામાન્ય લોકોને ખૂબ રંજાડ્યા, એ આ પક્ષે હતા, પેલા પક્ષે હતા, એના કરતા ગુનેગારની કોઈ જાતિ નથી હોતી અને એવા ગુનેગારોને કડકમાં કડક હાથે કાર્યવાહી કરવાનું રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવ્યું. પરંતુ એમાં પણ કેટલાક ભ્રષ્ટ અધિકારી કર્મચારીઓ દ્વારા ક્યાંક કે બીજી રીતે ગુનેગારોને છાવરવા માટે, મદદરૂપ થવા માટેનો પ્રયત્ન કર્યો હોય, એ ધ્યાનમાં આવતા એવા સામે પણ કાર્યવાહી કરવી એવી અમારી માંગણી હતી. અને એ માંગણી પાટણના હિતમાં ગ્રાહ્ય રાખવામાં આવે છે. અમે હજુ સ્પષ્ટપણે એવું માનીએ છીએ અને પાટણના એસપી સાહેબ અને વહીવટી તંત્ર, પોલીસ તંત્રને અપીલ કરીએ છીએ કે કોઈ પણ સમાજનો કોઈ પણ વ્યક્તિ અસામાજિક ગુંડો સામાન્ય લોકોને ડરાવવાનો, ખંડણી કરવાનો પ્રયત્ન કરતો હોય, સામાન્ય લોકોને હેરાન કરવાનો પ્રયત્ન કરતો હોય તો એવા તમામ લોકો સામે કાર્યવાહી કરો. પરંતુ આપણા વિભાગમાં રહેલા લોકો પણ એવા ગુનેગારોના કોઈ હામી ના બને એનું પણ ધ્યાન રાખો. 23 તારીખે એક સંમેલન જે અમે રાખેલું એ ન્યાય માટેનું સંમેલન હતું, પરંતુ એમાં હું ફરીથી આપને કહું કે કોઈની સામેનું સંમેલન નતું. ગુનેગારને સજા 100% થવી જોઈએ, પણ એમાં કોઈ નિર્દોષ દંડાતો હતો, એ નિર્દોષ માટેની વાત છે. અને એવા નિર્દોષો માટે રાજ્ય સરકારે સંવેદના બતાવી છે. રાજ્ય સરકારમાં, પોલીસ તંત્રમાં ગુનેગારો માટે કોઈ જ સંવેદના નથી, પરંતુ સાચા અને સજ્જન લોકો માટે સંવેદના છે અને એમના માટે એક સંમેલન બોલાવ્યું. પણ રાજ્ય સરકારે, માન્ય પોલીસ વડાએ જેના હામી બનીને ફરતા હતા એવા લોકો સામે કાર્યવાહી કરી છે. આભાર માનીએ છીએ. 23 તારીખનું સંમેલન આ તબક્કે અમે
મોકૂફ રાખીએ છીએ. અમારા આગેવાનો આપને ડિટેલથી વાત કરશે, પરંતુ પોલીસ તંત્રનો આભાર માનું છું અને સાથે અપીલ પણ કરું છું કે કોઈ પણ સમાજના અસામાજિક તત્વોને છોડવામાં ના આવે. તમામ લોકોને જાહેર કરવામાં આવે ને એમની સામે કાર્યવાહી કરવામાં આવે. અસામાજિક તત્વોને કોણ સાવરતું હશે? એ જે કોઈ છે, એ કોઈ પણ હોય, એ ચાહે રાજકીય નેતા હોય, કોઈ અધિકારી કર્મચારી હોય, એ બધાની સામે કાર્યવાહી થવી જોઈએ. અને એના પરિપાક રૂપે પોલીસ વડાએ એક સખત કાર્યવાહી કરી છે. ગુનેગારોમાં પણ ભયનો માહોલ છે અને ગુનેગારોના હામી બનતા હોય એવા કોઈ પણ એમની વચ્ચે પણ ભયનો માહોલ છે. પરંતુ હું તમામ અધિકારીનો આભાર માનું છું કે જેમણે આજે કડકમાં કડક હાથે કાર્યવાહી કરી છે. એ હમણાં ડિટેલમાં એમને તમે પૂછી લેજો. અમારા આગેવાન જેમણે સંમેલનની જાહેરાત કરી હતી એવા વિનયસિંહ, અમારા ભાઈ નવગણજી, મંગાજી, અમારા અબુસિંહ, અમારા જીવાજી, તમામ આગેવાનો અહીં હાજર છે. વિક્રમસિંહ, બધા જ આગેવાનો હાજર છે. એ તમને ડિટેલમાં વાત કરશે. મારું કામ હતું રાજ્ય સરકાર, સમાજ અને બધાની સાથે રાખી સામાન્ય લોકોને કેવી રીતે મદદરૂપ થવું. ફરીથી પાટણના નગરજનોને કહું છું, પાટણના જિલ્લાના તમામ લોકોને કહું છું, કોઈ પણ અસામાજિક તત્વ ઊંચો થતો હોય તો આગેવાનો, પોલીસ, અમને બધાને જાણ કરો. કોઈને બક્ષવામાં નહીં આવે.